અમદાવાદમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના સામે આવી છે, જેમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 241 મુસાફરોના મોત થયા છે. તો આ અકસ્માતના બીજા દિવસે એટલે કે આજે પીએમ મોદી અમદાવાદ આવી પહોંચ્યા છે. જોકે આ જે દુર્ઘટના છે તેની ચર્ચા તમે પણ તમારા પરિવારમાં અથવા મિત્રો સાથે કરતા હશો અને કદાચ તમે પણ દુઆ કરતા હશો કે આ દુર્ઘટનામાં ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને તેના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. હવે તમને થતું હશે કે આ દુર્ઘટના પાછળનું કારણ શું હોઈ શકે. કદાચ તમે વિચારતા પણ હશો. તો મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો વિમાનના એન્જિનમાં અચાનક ખરાબી આવી ગઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બનવા પામી છે. પ્લેનમાં 242 લોકો હાજર હતા અને પ્રાથમિક અહેવાલો પ્રમાણે આ પ્લેન ક્રેશ સિવિલ હોસ્પિટલના રેસિડેન્શિયલ હોસ્ટેલ અને મેસ પર પડ્યું હતું અને આ દરમિયાન એટલું બધું પ્રચંડ અને મોટો ધડાકો થયો હતો કે આજુબાજુના લોકો ગભરાઈ ગયા હતા અને આમ તેમ ભાગીને રસ્તા પર દોડતા જોવા મળી રહ્યા છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે. હવે આ વાત સાંભળીને કદાચ તમારું કાળજું ચીરાઈ ઉઠશે કે આ દુર્ઘટનામાં 240થી વધુ લોકોના મોત થયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સળગેલી હાલતમાં મૃતદેહ આવી પહોંચ્યા હતા. સ્ટ્રેચર ખૂટી પડતા લારીમાં મૃતદેહ લઈ જવા પડ્યા હતા. તમે એકવાર આ પરિસ્થિતિ તો જુઓ. સ્ટ્રેચર ખૂટી પડતા લારીમાં જ્યારે મૃતદેહ લઈ જવામાં આવ્યા છે ત્યારે લોકોની કરુણતા તો જુઓ. બીજી તરફ મૃતકના પરિવારનું ભારે આક્રમણ પણ સામે આવ્યું છે, જે જોઈને એક પથ્થર દિલ પણ ચીરાઈ જાય. તમે જુઓ તો સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. તો બીજી તરફ અમદાવાદમાં એર ઇન્ડિયાના ક્રૂ સાથે જોડાયેલ કેબિન ક્રેશની ઘટનાએ મેડિકલ જગતને પણ હચમચાવી નાખ્યું છે, કારણ કે આ અકસ્માત મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયા બાદ થયો હતો. તો અકસ્માત સમયે ઘણા સ્ટાફ સભ્યો અને કેટલાક વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં હાજર હતા અને તે લોકો પોતાના ભોજનની તૈયારી કરતા હતા. પણ તે વિદ્યાર્થીઓને પણ શું ખબર હતી કે તેના માટે આ ભોજન નહીં પરંતુ એક કાળનો કોળિયો આવે છે. આ દુર્ઘટનામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામનું નવયુગલનું પણ મૃત્યુ થયું છે. તો વિરમ ગામના દિનેશ કુમાર પટેલે આખી જિંદગી ખેતી કરી હતી અને તેમનો દીકરો લંડન હોવાથી માતા પિતાને ફરવા માટે બોલાવ્યા હતા. વિસનગરના ગંજી વિસ્તારના અંકિતાબેન કે જે પટેલ પરિવારમાંથી આવે છે, લગ્ન થયાના હજુ 6 મહિના પહેલા જ લંડનમાં રહેતા હતા અને વસંતકુમાર પટેલ સાથે તેમના લગ્ન થયા હતા. ત્યારબાદ લંડનના વિઝા મળતા પતિને મળવા માટે જવા માટે ઉત્સુક હતા, પરંતુ સ્નેહીજનોને ક્યાં ખબર હતી કે દીકરીને આ આપેલી વિદાય કદાચ તેની છેલ્લી વિદાય હશે. તો ધોળકાના કેલિયા વાસણા ગામના જીનલ પટેલ અને વૈભવ પટેલ પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જીનલ પટેલને 7 માસનો ગર્ભ હતો. 30 મેના રોજ તેઓ પોતાના સીમંતની વિધિ માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આ વિધિ પતાવીને આ દંપતી લંડન જઈ રહ્યું હતું. બકરી ઈદને મનાવવા માટે સુરતના રામપુરા વિસ્તારમાં એક રહેતું પરિવાર તે લંડનથી આવ્યું હતું અને બકરી ઈદ મનાવીને પરત જતું હતું. આ દરમિયાન તે મોતને ભેટ્યું છે. તો સુરતના અર્જુન પટોડિયા વર્ષ 2009થી લંડનમાં સ્થાયી થયા હતા. તેઓ ત્યાં પોતાની પત્ની અને 2 દીકરીઓ સાથે રહેતા હતા અને છેલ્લા 3 વર્ષથી તેમના પત્ની ભારતીબેન સર્વાઇકલ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને 23 મેના રોજ તેમના પત્ની ભારતીબેનનું દુઃખદ અવસાન થયું હતું. તો તેમના અંતિમ સંસ્કાર લંડનમાં કરવામાં આવ્યા હતા અને તેમના 3 દિવસ બાદ તેઓ પોતાના પત્નીની અંતિમ વિધિ પતાવીને તેમના અસ્થિની વિસર્જન માટે આવી રહ્યા હતા, પરંતુ તેઓ આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જે તારીખે તેમનું મૃત્યુ નિપજ્યું હતું તે તારીખ હતી 12/6/2025. તો વિજય રૂપાણીનો પ્રિય નંબર હતો 1206. તેમની કાર, 2 વ્હીલર અને દરેક વાહનના નંબર તેમણે 1206 રાખ્યા હતા. તો યોગાનુયોગ તેમનું પ્લેન ક્રેશમાં નિધન પણ 12/6 તારીખે જ થયું. જોકે જે વિમાનમાં ક્રેશ થયું તેમાં તેમનો પેસેન્જર નંબર પણ 12 હતો. આ દુર્ઘટનામાં પૂર્વ સીએમના પત્ની અંજલિ રૂપાણીને પીએમ મોદીએ મળી સાંત્વના પાઠવી હતી
મહત્વની વાત તો એ પણ છે કે આ દુર્ઘટનામાં બધું જ બળીને રાખ થઈ ગયું. જ્યાં જુઓ ત્યાં કાટમાળ, પરંતુ એક ભાગવત ગીતા હતી જે એમને એમ છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. હવે અહીંયા એક વાત બીજી એ પણ કહેવી છે કે કહેવત છે ને જે ફરીથી સાર્થક થઈ કે જેને રામ રાખે તેને કોણ ચાખે. કારણ કે આ બધા લોકોના મોતની વચ્ચે એક મુસાફરનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. તે વ્યક્તિનું નામ છે રમેશ વિશ્વાસ કુમાર, જે લંડન જઈ રહ્યા હતા અને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.